દાહોદ જિલ્લાની ઝાલોદ નગરપાલિકામાં ભાજપના રેખાબેન વસૈયાની પ્રમુખ તરીકે અને ભાવનાબેન ડામોરની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। ઝાલોદ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના 17 અને અપક્ષ 11 ઉમેદવારોના વિજય થયો હતો। ભાજપે બહુમતી મેળવતા ઝાલોદ નગરપાલિકા ઉપર ભાજપનો કબજો જોવાયો હતો। પરિણામ બાદ પ્રમુખ ઉપપ્રમુખ માટે રસાકસી બાદ આજે પાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીને અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચૂંટણીમાં ભાજપ દ્વારા અપાયેલા મેન્ડેટ મુજબ પ્રમુખ પદ ઉપર રેખાબેન વસૈયા અને ઉપપ્રમુખ પદ માટે ભાવનાબેન ડામોરના નામની જાહેરાત કરાઈ હતી। બંને બિનહરીફ રહેતા જેમાં ભાજપ અને અપક્ષના તમામ સભ્યોએ ટેકો જાહેર કર્યો હતો। હોદ્દેદારની વરણી થતા સમર્થકો અને ઝાલોદ ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી। આજ રોજ ભારતીય જનતા પાર્ટીને મારા પર વિશ્વાસ રાખીને મને પ્રમુખ તરીકે નિમણૂક કરેલ છે, તો ભારતીય जनता पार्टी खूब खूब आभार मानु छूं। भारतीय जनता पार्टी के उप तरीके मैंने स्वीकार करी है, एनो खूब खूब आभार।